અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન અપાવવાની લાલચ આપી 19 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી છે। અંકલેશ્વરના સંસ્કાર બંગલોઝમાં રહેતા સુશીલા ઉર્ફે આરતીબેન શુક્લા અંકલેશ્વર જીઆરડીસી સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે। તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદીએ ગ્રીન માઇન્ડ કન્સલ્ટ નામની ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાનો પરિચય આપ્યો હતો। આરોપી દંપતીએ વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન આપવાની ખાતરી આપી હતી। સાથે જ લોનની રકમમાંથી 40% લાભાર્થીને આપી બાકીના 60% ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની તેમજ મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે જ ભરવાની લાલચ આપી હતી। આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો। જો કે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 19 લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો। છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી દંપતી પૈકી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।